આગ લાગે ત્યારે કૂવો ખોદો. પર્યાવરણ વગર માનસ જીવન કેટલું સર્વાઈવ કરી શકશે? એટલે કલ્પી શકાય એમ જ નથી. જો આપણે નદી અને પર્વતો ને આ બધું નહીં હોય તો આપણે આપણું માનવ જીવન કેવી રીતે કલ્પી શકીએ? તું વિચાર કરો. આજે આપણા અમદાવાદની વાત કરીએ તો સાબરમતી નદી આપણો જળનો મુખ્ય સ્ત્રોત છે. તો કાલે સાબરમતી નદી જ ના હોય તો આપણે પાણી વગર શું કરી શકીશું? એટલે વરસાદની પ્રકૃતિ આપે છે આપણને. અને ઘણીવાર હું એવું જોઉં છું કે જ્યારે ભર ઉનાળો હોય છે ત્યારે લોકો ઝાડ શોધતા હોય છે નીચે ઊભું રહેવા, અને જ્યાં ઝાડ હોય છે એના નીચે નીચે ચાલતા હોય છે. એટલે જ્યારે એકદમ એન્ડ આવે છે ત્યારે કેમ ખબર પડે છે? એના પહેલા કેમ અવેર નથી થતા લોકો? હા, એટલે આપણે પેલું એક કહેવત નથી કે આગ લાગે ત્યારે કૂવો ખોદો. આ એક માનસિકતા થઈ ગઈ છે આપણી. અને જે અત્યારે પ્રકૃતિ જેટલી છે એ જળવાવી જોઈએ ને એમાં વધારો થવો જોઈએ ખરેખર તો મારા મત હિસાબે. પણ ખરેખર આપણે જો વધારો નથી કરી શકતા તો ઇવન ઘટાડો તો ના થવો જોઈએ. શહેરોમાં પણ જ્યાં પણ જગ્યા મળે ત્યાં વૃક્ષોનું વાવેતર થવું જોઈએ. અને વૃક્ષ હશે તો જ આપણે આ વરસાદ ને બધું જે કલ્પી શકીએ. 3 ઋતુ છે, 3 ઋતુ બી જંગલો અને વૃક્ષોના કારણે. જો આ બધું નહીં હોય તો આપણે ફક્ત ઉનાળો જ જોવાનો આવશે અને 50, 55, 56 ડિગ્રી સુધી આપણે પહોંચી જઈશું અને આપણું માનવ જીવન કલ્પિત થઈ શકાય. આ એક સત્ય હકીકત સ્વીકારીને જાગ્યા ત્યાંથી સવાર અત્યારથી જ આપણે બધાએ જાગી અને આ અંગે પગલા ભરવામાં આવે. પોતે પોતાના લેવલે દરેક માણસ પણ ભરે અને સરકાર પણ પોતાના લેવલથી આ પગલા ભરે અને બધું બેલેન્સ થાય તો આગામી 50 વર્ષ આપણે સારી રીતે જીવી શકીશું. થેન્ક યુ.